સરપંચ કહેતા કે પાયો ખોદો તો પાયો ખોદ્યો, હવે રોડો કોન્ક્રીટ કર્યો, હવે પાછો મારે ચેક ચાણી પાસ થાય હા, અને ચેક પાસ નહીં થાય ને એટલી ઘણા ડોસી લોહી પીજા હા. હવે મરચું રોટલો હાલતો ને હવે મરચું રોટલો નહીં પાડું. હવે કેટલી ઘણા હાર્યું કરવાનું, મને ગોમમાં જવા દે તો ચોક સરપંચ બરપંચ ભેગા થાય તો વાત કરું હું. નકર આ લો ઘર બની આલો, નકર ગમે તે કરી આલો, મને જોશી પૈસા. જબર નળ ઉતાર નાખ્યા છે, પણ નળ ગણવા પણ છે. ત્યાં ખબર ને કોઈ ગઈ જાય તો 1 2 3 4 5 7 8 9 10. અલે આ કાજા નરસિંહ પણ બધા ચેક કરતા આજે. આ તો નક્કી નહીં કોક રગડીને લઈ જાય કે ગારો જેટલો છે. આ ગામમાં ગારો ના થાય ને એટલે જ ગટર લાઈન નાખવાનું ચાલુ કર્યું છે. મેં મને વોટ આલ્યો છે એટલે ગામની સેવા કરવાની છે મારે. સરપંચ હા ઉભા રહો તો ખરા. શું કામ છે? એટલે ગોમમાં મોટો મારો ઘરમાં હું તો આવો તા એટલે પેલું ઘર મંજૂર કરે એમાં કાંઈ તો તાકતા જ નહીં તમે. પણ પેલા ગામમાં સેવા કરવાની પછી ઘર બનાવવાના છે બધાના. ગોમમાં શું સેવા કરીએ, ગોટના ખાધા પાડ્યા તમે તો. આ શું ખબર છે? હા હાલ ગટર લાઈન આવશે પછી એના પે રોડ કરવાનો છે. હા એ બરોબર છે, પણ મારા ઘર હું તો આવો પેલું ઘર મંજૂર કરાય એ શું કરવાનું? તમે પાયા ખોદાયો? પાયો ખોદાયો ને રોડા કોકરેટી કરી નાખ્યું. એવું છે? હોવે ઈટો ઉતારી ઈટો ઉતરાઈ દીધી. ભાઈ ચા તો કાળી લાઈન ચડી દો કે મારું શું કામ છે? એટલે પેલો ચેક તો ફાઇનલ કરી આલો. અલ્યા ચેક તો થઈ જાય, તમે ચિંતા કરશો નહીં. હું હમણાં આવું ને ઓફિસે હા એટલે તમારે સહી કરાવી દઉં યાર. એ તમને ખાલી ખોટા સરપંચ બનાયા, ખાલી ખોટા વોટ દીધા તમને. કોઈ કામ તો કરતા નહીં તમે. અલ્યા ગામમાં ગટર લાઈન તો નાખું છું, એમ શું કામ કરો? એટલે ગોમનું કામ સારું કરો, અમારું તો કામ સારું કરો. તાર ગામે વોટ આલ્યા છે, તમે વોટ નહીં આલ્યા આટલું બધું બોલો છો. અમારા ઘરને 5 વોટ હતા યાર. તમારો 5 વોટ હતા ખરા, પણ તમે વોટ શેના કારણે આલ્યા? ચવાણા માટે યાર. ઓ, બસ ખાલી ચવાણામાં મત બકાઈ ગયા તમે. 500 રૂપિયા આલ્યા છે હો. અલા, પણ કામ તો કરવું પડે. 500 રૂપિયા લઈને બેસી જાય એટલે તમારે દબંગ કરવાની જરૂર આવતી જ નહીં. હા સો ભલે તમે 500 આલ્યા, હા. પણ કોક ગોમનું સારું કરવું પડે. સરપંચ બનાવ્યો હોય ને તો કામ સારું કરવું પડે. ના શું કરવા સારું કરું, હું તો ભાઈ આલોટો છું. એ સરપંચ આ શું કહે છે હા. કે ગામનું સારું કરો, આ ગટર લાઈન લઈને ખાતો તો શું હું એકણ આલોટો છું? શું પથરા ખાઉં છું? એટલે હું હોય ચેતનજી ને આગેવાન ઓમો હાચું ખબર હે? હા પેલું મારા 1 મહિનાથી ઘર પડી રહ્યું બનાવવાનું, બરોબર? બરોબર. એમાં પેલો ચેક ફાઇનલ નહીં થતો યાર. હા મેં કીધું હા. તો આ ગટર લાઈન ને કરે ગામમાં પછી તમારે ચેક ફાઇનલ કરાવું છું. નહીં માનતા એમ તો કે ગામનું સારું કરવાનું, અમારે સારું નહીં કરવાનું. પોપડો ચેતનજી હા આ ગટર લાઈન હે ને જો ઠેઠ આટલેથી લઈ અને ઠેઠ નદી ઉધી જાય હે એટલે હા. હાર્યું કામ થઈ રહે અને પછી એ ઘરનું કામ લેહી રહે એટલે હા. તમે શું કરો સરપંચ ને હાલ હેરાન કરો. પણ મારા અત્યારે ડોસી લોહી પી જાય મારું. એટલે તારી ડૂસીને નાઈ જાય અમો યાર. આખો અલા દાડો પણ ડોશીને આમ સાપરું તો છે કે નહીં? હા હા પણ અત્યારે મરચું રોટલો આલો, મને શું કરવાનું કેજો? મરચું રોટલો ખાઈ લેવાનો. શું મરચું રોટલો ખાઈ લેવાનો? અઠવાડિયેથી મરચું રોટલો ખાવું હું. અલ્યા ભાઈ મારે કેરાઈ ખાઈ લેજે, એમ બીજું શું કહું કે અટાણું આલી જાજો ઘરે. અટાણું જ ના હોય. 5 વોટ આલે તો 5 ચવાણા ઠીલવી આલી છે. એનો અરે ચવાણાની થેલીમાં કોઈ ના ચાલે. આમાં બોલવાનો અધિકાર આવતો નહીં તમારા. તમે કહી દીધું. તમે જો તડકો જબર પડે છે અને મગજ ખાશો નહીં, નકર ચેકે નહીં આ બધું. ના ના સરપંચ એવું ના કરાય. અલે યાર આખો દાડો રોજ આવી ના ના આવી વાત બરોબર હે હા પણ શું હે આ ગરીબનું મંજૂર કરાવ્યું હે ને હા. એટલે એ કરી આલો એટલું. અઠવાડિયાથી ધક્કા ખાધા હે, એમ નહીં થયું. તોય નહીં ધક્કા ખાતા અઠવાડિયેથી ચવાણું જ ખાધું છે. કોઈ ચવાણું નહીં ખાધું. બકાવો છો? ના ના ચેતનજી હા આ હું બોયદારી લઉં છું સરપંચ હા. તમારી એને ઘર હવે જો આ 2 દાડા ચેક મંજૂર કરી આલો હા. આ કાલ જીસીબી આવશે હોય કણે હા. અને લાઈન ખોદાઈ જાય અને એટલે પછી વાન ચેક નું તમે એ સહી કરી અને એમનું ઘર પેલું એ કરી બધું આલો થઈ હો. જાય. તમે તાર બધું થઈ જાય, ચિંતા કરજો નહીં. ઓહ. ખાલી મને આ કોણ કોની જે આદો હો સારું જો તાન કેરો ભૂલતા ને હો. સારું હારું હડો ચાલો આપણે ઘેર નહીં આપું. ઓ હડો હું આ જોતો જોતો જ આવ્યો ખાસા બધા નળ નખાયા તમે તો આખા ગામમાં નળે નળ કરી નાખ્યા છે. ઓ હું જોયું તમે તેમ છોકરા અમે નળ રૂપિયા હાલતો. પણ હાલ તો છોકરા રમી નળ ઉપર હા પણ આ પડી ના ના પાણી નક્કી. છોકરો પાડો ને નકા પડી જાઓ. હા. પછી મેં સરપંચ ના આવી પાટાપટ્ટી કરવા. ઓય હા, કેવી ગરમી છે. તાપ્યા મરી જો તારા એવી લાજી છે ને.
આ રીન પોણી 3-4 લોટા પોણી પી જ જાઉં. આહા બાપા રે પણ પીવું પડશે ચાલશે. આય ગામમાં આટલું સારું છે પાણી પીવા થાય છે. આહા જીસીબી મારા કાકા મને ઠેઠથી કીધું બાટી કાબરી કે તું જીવનમાં જીવીને એટલે કાંઈ એક વાત તો જીસીબી તું લાવજે. પણ કોકની છે પણ રાજી મન થાય છે. જોવા જવું પડશે થોડી. હા વાયકણ આવવું પડશે. મારે દાખલો કઢાવવાનો છે ને એટલે આવવું પડશે. ઓહો મારે ઓછી જીસીબી તો સારી છે. એ ચેટલામાં પડતી છે લાંબી તો પડશે ગમે એટલા પૈસા થઈ પણ વાય જીસીબી પડી છે પિલકન જીસીબી પડી છે. મારું શું આ શું છે ગોમો 2-3 દાડા ગોમો આવ્યા નહીં એમાં તો બધું આ બધું શું થઈ ગયું છે જોવા જવું પડશે મારે. હા આ તો ગોમો કટાલા નીકળા લાગે. લાવન માં આવે તો એક ઉપાડીને લઈ જાઉં. મારે ઘેર તકલીફ જ થાકી. તમે હતા બાકી તું શું લેવા આવ્યો હોય? હું કોઈને કાબરે કાકા હા ગોળો ખવડાવો કે ગોળો હોવે અલ્યા તારી મને ગોળાનું નામ લીધું છે. ગોળો તો ખવડાવું પણ ઓના જોડે કોમ કરાવડાવું. બાકી ગોળો તને ખવડાવું હા પણ મારું એક કોમ કરવું પડે. બધું કામ કરું ખાલી કામ ચીવું ખાલી કો માર હંગા છે તારા ખાલી પેલો નળ પડે ને હા એનો આપણે કેરુજી રગડાઈને લઈ જવાનો હોય. પણ સરકાર નહીં તો એ તો ગામમાં આવ્યો એટલે આપણું કહેવાય એવું તાણી. હા મને ગોળો ખવડાવજો મારે એ તો વાપર ગોળો જ હું ખવડાવું પણ આપણે લઈ જઈએ ને હા એટલા હીરો તાર નખાવો પડશે પાહો. એવું ઓવે હારું હોડો અને તાર કાકાને કહેતો ના પાહો. ના કહું ઓ ને તાર કાકો પાહો ગામમાં તાવા કરશે. આરે ગાળાની શોગન આ મારા ગળા છોકરા શું કા ખાય છે એમ કાકી. હારું હોડો પટી ગયો હોડો હા પટી આ સાઈડથી પકડ તું. એ કાબરે કાકા હા શુકરા લઈ જાનું હો આપણે કરો મો એવી કો કતા આ ઓમકા લઈને તો જા તાન લીજો તો આનો એ હા ગરમ લાયો લઈ જાઓ તમે ત્યાં લઈ જાઓ ગામમાં કરતા લાઈન નાખવી જ નહીં તમે ત્યાં તમે ક્યાં લઈ જાઓ હા બાપી ફોન અલ્યા તમે શરમ આવે છે અલ્યા ગામમાં આટલી બધી યાર અમે પેલું ગ્રાન્ડ પાસ કરાવે છે ને તમે એટલે તમને એવું લાગે અમે ચોરી કરતા હતા એટલે તમે કેવા શું માંગો છો? પડ્યો એટલે હે વચ્ચે પડ્યો એટલે સાઈડમાં કરતા હતા કોઈને નડતો નહીં આખા ગામમાં તો તમે બેને જેવી જ નડ્યા અલે નાચે નળા લ્યો હે ઓ તઈ સાઠા ના હો તો વિસ્કાય નહીં ખબર નહીં પડતી. પણ ચાદર વાળા બે વર્ષો ના હોય તો ના નીકળી જાય અલે પણ આ તો વચ્ચે પડે ના પણ વચ્ચે આ કોઈ પડે ગાડી આવતી હોય ને આ કોઈ જાય તો ગાડી બરાબર નીકળી જાય બીજું શું કહો આ સાઈડમાં ગાડી આવતો હતો. અલ્યા એ બધું તમારે તો પણ વિચારવાનું આવે છો કહો અલ્યા આ તાપના કેરો કે કાળા બૂટ થઈ જશો યાર અલે અમે હો કા બૂટ થઈ જા આ તો ગોમમાં હારો અમે છે ને એટલે હારું છે. અચ્છા સર તમે શું તે ગોમ સર નકા મરી ગયો જ ગોમ તાણી. અલ્યા યાર તમે પકડજો સાઈડમાં કરો. એ કાબરે હે આ પાણી નહીં દેખાતું તમારે? હા ઓળખી નાખો પાણી છે નહીં નાખે. આ ગટર લાઈન નાખવા માટે આ નળ શું કરો તમે ઘરે લઈ જતા હતા? અલે તમે કોને કીધું કે લઈ જશે ખાલી કહેજો. અલ્યા મને વાત મળી હતી કે આ કાબરે એક છોકરાને લઈ ગયા હી હા. અને એમને કે કુંડી બનાવી છે તે કે ગામમાં નળ ઉતર્યા છે ને તે કે નળ લેવા ગયા છે. અલે ત્યાં મારે નહીં લઈ જવાનો છો. હા, શું બતાવો છો અહીંયા આ તો બોલે ને કે હમણાં પૈસા હમણાં કોમ પટ્ટા નહીં હમણાં સરપંચ હા મોને મોને બોલાવો. બાંધ તો તમારો બોલવા નથી કે નહીં બે તમારા ઠેલો લઈ જશો તમે અલે હે બે તંગણા થેલી કાઢીમાં તો હતો ગાય ગાય કરી છે. મારે ગોળો ખાવાનો છે એટલે કોણા વાળી તને કોણા જેવું કરી એ નાખ્યો છોકરા વાહ આપણો હા અલે શું આબરૂ કાઢો હો ગામમાં મારી આ ઇજ્જત કેટલી છે તમને ખબર છે? તે પેલા બે ચમડા ઠેલી લીધી ને એ નથી લેવાની અલે તમારે હાર નહોતી લીધી. ના કોના બના લીધી ઈ હતી? તો મારા છોકરાને ચાવણું ખાવું હતું ને હા. એટલા તે દુકાન માણસ લાવે તે એમાં શું હોય તમે યાર ને હા. હાલ જતા રહો કેરાળો તે આપણો બરાબર. સરપંચ હા. છોકરા તને કાબરે એવું કઈ લાયા હતા? કે પેલો નળ થોડો અલે ઈ નહીં તો નળ સાઈડમાં કરાવવા લઈને આવ્યો તો. કે ગોળો ખવડાયો આખા ગામને નડતો નહીં આ નળ અને તમને ચોથી નળ હા. જો આ ટ્રેક્ટર આવે છે ઉપર આ ટ્રેક્ટર નીકળ્યું કે ના નીકળ્યું? હા આ ટ્રેક્ટર નહીં નીકળ્યું આ નળ ચોકન નળો છે. નાટુજી તમે તો સમજતા જ નહીં વાપરા. હા? તાણી. હા. આ લ્યો આ ટ્રેક્ટર ને આચ્યું આટલી જગ્યા વધી લ્યો ગાડી ની હારી અને આપણે વાયકણ જો સાઈડે લેવાની. અને પણ આ તમે શું હતો સર કોણ નળના આ નળ તમે શું કહેવા આવ્યો
હા તે અમે તો નહીં આડે અમાર તો કાંઈ હવે ને આ ગામમાં ગટર આવીને જ નહીં ને કાબી આ બધું ભરીને આલી દેવું છે વેચી મારવું છે બાર બાર ભાઈ હા રાડો ના ના સરપંચ એવું ના કરાય મારી વાત. આપણે લાઈન ના ખાવ હું શું કહું હા આ તો હું ખાલી સાઈડમાં કરતો હતો હા પણ મારે એક ટુકડો નોમે કરી આલો હતો એ તો કહી આલું હા. પણ કાલ જીસીબી ની આવવાનું છે ને તે હાજર રહેજો ઘણી પ્રોપર્ટી વ્યૂ કરવા આ સરપંચ તે ઈ તો વાપરો કે અરે જાને તું હું જ ગોળો નહીં ખાતો ને પૈસા બચાવું છું અલ્યા વાપરો કે હા હું ગામના કોમમાં તો આગળ ને આગળ હોય છું શું કહો છો હા શું કહો છો એમ કહું છું કે ગામનું કોમ હોય એટલે તો હું આગળ ને આગળ નહીં હોતો અચ્છા અચ્છા આગળ હોય છો હા શું છે તારા અહીંયા માં કાકે વોટ આલે તો ગોળો ખવડાવો સાચી વાત છે સાચી વાત છે હું માં કાકા કહી દઉં હેલજી હે તને ગોળો ખવડાવી દઈએ હા, એટલે સરપંચ ગોળા ખવડાવે છે ને છોકરા હાલો છોકરા નો કહેણા નહીં કેમ છોકરાને એકલા ખવડાવીને ગયો અમે વોટ નતા આલ્યા તે આલ્યા તા તમને છાંટા ચવાણ ઠેલી નથી આલી અરે તમે ચાવણ કેમ ગણાય ગણાય કરો છો તે ગળા ઉપર અને બરફ શું કાઢે અહીંયા પોતે કાબરે અયો મારું છે કહજો તા કહજો ફટાફટ એટલજો નહીં બનાવ્યો અને એમાં તો ખાવા ડીશો ખાવાની લ્યો હે લ્યો અલ્યા છોકરા ખાવાનો પણ બરફ તો કોમ ઘસીને આલો મારા કલર બલર નાખો આ શું નહીં જોવા ખાવું. છે જો હે ઈમડી બરફ લેવો હોય ને હા તો 5 રૂપિયા હા અને કલર વીણ લેવો હોય ને તો 10 રૂપિયા આ તે 10 રૂપિયા વાળો બનાવો તા એવું? ચાલો બનાવો 10 રૂપિયા વાળો બનાવો એમ ઓય. તમારે છે વિવાનો છે ના ના 10 વાળો દસ બનાવો વાળો છે ભાઈ આ બધું નાખવું હોય ને હા. તો 50 વાળો બને ના આ બધા વાળો જ બનાવો ટાઈમ કયો ચાલશે મશીન ને પછી બધું હવા છે તમારે કોણ હો હાલ તો મશીન રાખ્યું છે મુએ હું તાણી ને કહો ને થોડો મતા વાતા ના હોય ચા તા તો 10 રૂપિયા કેટલું હોય અને એવું લ્યો અને તો લો નહીં ખાઓ કેમ તમે ખાઈ લેજો તમે 10 રૂપિયા હું આલ દઉં લો ના લ્યો હવે તમારે જેવું કોણ થાય નાખો, નાખો. પેલા ત્રણે ત્રણ કલર મેળવાનું અહીંયા એવું હા જાણી લ્યો તમે બનાવતા આવડે છો અલે આ તો પાત્રી તો રહ્યા છે પણ એ આજને આવ્યો નહીં એવું છે હોવે સારું કહેવાય તો લ્યો તૈયાર ગોળો લે બધી ચોખા ચોખા તારું પેટ પર નહીં બનાવો આમાં બાબડો હા હા તે તમે આયા છો પહેલા વખત હા તે મુહૂર્તમાં 501 રૂપિયા આલી દ્યો આલે અમે જાણો તે ખાયા છે હા હા કેમ જાણો જ? આલે 501 રૂપિયા હોતો છે બરફનો આ તો શું કઈ ઘર મંજૂર કર્યું છે ઘરનું મુહૂર્ત ચટાઈ છે તે કરો છો અહીંયા અલે 501 આમ નવો ધંધો નહીં ગમે તેવો તે ધંધો અમારે દૂધી ખોલે છે તમારે કમાવા ખોલે છે હા તે વાતો નહીં હો સમજીને તો હાલો સમજીને 11 રૂપિયા દેજો રૂપિયા વધારે અલે 101 રૂપિયા આલી દ્યો ના 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 હા તે 11 રૂપિયા આલી દ્યો સારું છોકરા તો ખાઈ જઈશ જી હે બરફ લઈ લે હંગા જજે અને અમને નહીં ખવડાવવાનો નહીં ખાવા તમારે કેમ આજે તમે હમણાં માં કેરા હો હા, રાવો, કોણ રાવો. છો? ઓભળો હા અલે બાર બાર વેચી ના મારી તમે સાચો શું વેચવી આ નળ નળ છે ને વેચી લે કાલ જીસીબી આવો હોય જીસીબી આઈ ના હોય કે લાઈન ના ખાવાની ગટરની એવું હો તાણે હા હા તાણ તમે જોતા કેમ હું નહીં ખવડાવું અલે મારે ખાવા બરફ ના નહીં મેળ પડે 100 રૂપિયા આલો ખવડાવ હાર હું આલુ હળ લાવ લાવ પૈસા અને છોકરા અને તને ખબર પડે છે અને આ ભણવાની ઉંમરે તું ભાઈ નાનું ભણવા જ્યો તો બરફ દૂધ તને ખબર પડે છે એ તો હું હેડી આવતો તો અને હા. અમે રજાઓ પડી હતી હા તે હું ઘરે જતો તો તે કાબરે કાકો કી હા પેટ ગોળો ખવડાવું અને આ ગોળા દૂધથી તારે એ મજૂરી ના કરે તડકાની તું ખાલી ભણ તું ભણજે અને તારા જો નિહાળમાં ચોપડા તાર ફૂટતા હોય ને હા તારા કાકાને કહેવાનું હા મને કહેવાનું સારું કોને કહેવાનું સરપંચને કહેવાનું હા એટલે શું ખબર હે હું તને ચોપડા લઈ આવ્યો બધું લઈ આવ્યો પણ ખાલી તારા હાલ કોકના વાજે નળ ઉપાડવા નહીં જવાનું સારું લે હેડ ત્યાં ઘેર આવા હા મારું એનબી ગુજરાતી હા